એક્સ વાય અને ઝેડ ની હાલની ઉંમરનો સરવાળો જે છે એ મિત્રો તમને 180 વર્ષ આપેલો છે. 12 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર આપેલો હતો. મૂળ વાત એમ છે કે જો એક અહીંયા એક્સ છે, એક અહીંયા વાય છે, એક અહીંયા ઝેડ છે, બરાબર. આ લોકોનો ડેટા કઈ આપ્યો છે તો અત્યારે હાલનો કઈ ડેટા આપેલો છે. આ લોકોનો હાલનો ડેટા મિત્રો એક આપેલો છે કે હાલની અંદર આ બધાને જો ભેગા કરો ને તો આ બધાનો ટોટલ કેટલો આવે છે 180 જેટલો મિત્રો ટોટલ આવે છે, બરાબર. હવે એમ કહે છે કે 12 વર્ષ પહેલા, બરાબર, જો 12 પહેલા જવું પડશે, પાછું જવું પડશે. 12 પહેલા એક સંબંધ આપ્યો છે. સંબંધનું નામ છે મિત્રો 1:2:3. આ સંબંધ આપેલો છે 12 પહેલા. હવે તમે જરા એટલું વિચારો કે જે ત્રણે મિત્રોનો સરવાળો હાલમાં 180 હોય એ ખરેખર 12 પહેલા જો એ લોકોને લઈ જાવ હોય તો -12 કરીને 36 કરવા પડે કે ન કરવા પડે. દરેક વ્યક્તિ 12 જેટલો નાનો હશે એની મિત્રો ગેરંટી. તો આ ટોટલ આપણો ક્યાં અટકે તો કે ભાઈ 144 છે ખરેખર અટકે. બિલકુલ સાચી વાત છે, બરાબર. હવે આપણે ખ્યાલ આવી ગયો. હવે જો આ ડેટાની 12 વર્ષ પહેલા લઈ ગયા, અહીંયા સરવાળો કેટલો છે 3 ને 4 5 ને 6. એટલે આવું આપણે સમજી શકીએ કે અહીંયા ટોટલ 6 ભાગ થયો. તો જવાબ મિત્રો આવી ગયો કે ઝઘડાને જો 144 કહેવામાં આવતું હોય તો તમારી પાસે ઝેડ હાલમાં ઝેડ માંગેલો છે. તો હાલમાં તો નહીં મળે, પણ ઝેડ જે છે ને 12 પહેલા કેવડો હતો એ તરત ખબર પડી જશે, બરાબર છે. તો અહીંયા મિત્રો તમને ખ્યાલ છે કે અહીંયા 24 છક કરો તો ખરેખર 144 થાય. તો આને પણ 24 વડે ગુણવા પડે તો 24 ધરીને કેટલા થશે 72 72 થશે. પણ ધ્યાન રાખજો ક્યારે 12 પહેલા, કેમ કે આપણે ભૂતકાળમાં હજુ જીવીએ છીએ, બધા ડેટા જે છે ભૂતકાળમાં જે સોલ્વ કર્યા છે, બરાબર. તો જો 12 પહેલા 72 વર્ષનો હોય તો હાલની અંદર ખરેખર એમાં કઈ બહુ મોટી રામાયણ નથી. આ જે 72 છે ને એની અંદર એક 12 જે છે ને ઉમેરવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. તો અહીંયા જવાબ જે છે મિત્રો સિમ્પલી 4 અને 8 એટલે 84 વાળો આની માટે યોગ્ય જવાબ કહી શકાય. તો ઓપ્શન સી જે છે ખરેખર સાચું છે, બરાબર. આગળ જોઈએ.